વિદ્યાર્થી સન્માન સમારોહ આપણે બધા જાણીએ છીએ કે પૂર્વીય રાજપૂત ક્ષત્રિય સમાજ આમ જોઈએ તો આખા ગુજરાતની અંદર આપણી સંખ્યા બહુ ઓછી છે અને એમાં પણ જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢની અંદર આપણા ગ્રંથ ખૂબ જ ઓછા છે અને અત્યારના સમયમાં જે ખાસ જરૂરિયાત છે એ છે આપણે કઈ રીતે સામાજિક વિકાસ કરવો। હમણાંની જ વાત કરું કે રાજકોટ ખાતે લેવા પટેલ સમાજ એમનો એક વિદ્યાર્થીઓ માટેનું વિદ્યાર્થી ભવન બની રહ્યું છે। આ કાર્યક્રમની અંદર મારે માત્ર ને માત્ર ત્યાં જવાનું થયું અને જોગાનું જોગ ત્યાં કાર્યક્રમની અંદર એમના નવા બિલ્ડિંગ માટેની વાત થતી હતી એટલે જેવી વાત થઈ એના ગણતરીના કલાકોની અંદર જ એ બિલ્ડિંગ માટે લગભગ રૂપિયા 7 થી 10 કરોડની જરૂરિયાત હતી અને 20 કરોડ રૂપિયા ભેગા થઈ। અત્યારે આજે હું દાખલો આપું છું એ એટલા માટે આપું છું કે કોઈ પણ સમાજની અંદર જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણો ઇતિહાસ છે એ ખૂબ ગૌરવપૂર્ણ રહ્યો છે પરંતુ વર્તમાનમાં જે ખાસ જરૂરિયાત છે આપણા મુખ્ય મહેમાન શ્રી જીતુભાઈ ખુમાણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે બધા જ એમને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ। જીતુભાઈ દર વર્ષે આપણા કાર્યક્રમમાં આવે છે। જીતુભાઈની વાત કરીએ તો ડોક્ટર જીતુભાઈ ખુમાણ એ માત્ર ને માત્ર જૂનાગઢ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોમાંના એક છે અને એ હર હંમેશા માટે ક્ષત્રિય સમાજના વિકાસ માટે વિચારે છે। તો આવા જીતુભાઈ ખુમાણ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે બધા જ એમને ખૂબ ખૂબ તાળીઓથી એકવાર વધાવીએ। હું વાત કરતો તો સમાજમાં જાગૃતતાની આપણા સમાજનો કાર્યક્રમ 3 વાગે ચાલુ થવાનો હતો અને 4 વાગ્યા છતાંય હજી આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ છે હાજર નથી। શિક્ષણ એ કોઈ પણ સમાજના વિકાસનું મુખ્ય આધાર સ્તંભ છે અને જ્યારે આપણા સમાજના વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થતા હોય શિક્ષણ ક્ષેત્રે આગળ વધતા હોય તો આપણે બધાએ આ કાર્યક્રમને ખરેખર જે કહેવાય ને કે ભાઈ ખૂબ જ શુભેચ્છા સાથે આ કાર્યક્રમ આપણે ઉજવવો જોઈએ। આપણે વર્ષમાં વધીને 1 થી 2 વખત બધા ભેગા થઈએ છીએ એટલે ખાસ બધાને મારી નમ્ર વિનંતી છે કે આપ બધા જ સમય સૂચકતા ખાસ જુઓ અને હવે પછી કોઈ પણ કાર્યક્રમ હોય તો એમાં સમયનું આપણે પાલન કરીએ કારણ કે આપણા બધા જ કાર્યક્રમો છે એ ઘણા બધા જે કાર્યકર્તાઓ છે એમના આયોજનને કારણે શક્ય બનતા હોય છે એટલે આયોજકોને જેનો ઉત્સાહ રહે એના માટે આપણે બધાએ એક સમય સૂચકતા છે એને ખાસ જોવી જોશે। કાર્યક્રમને આપણે આગળ વધારીએ અને રવિભાઈને હું આગળ વિનંતી કરું છું। ત્યારે આપણી જ્ઞાતિના આમંત્રણને માન આપીને પધારેલા શ્રી કુમાર સાહેબનું આપણી જ્ઞાતિના પ્રમુખ અનુપસિંહ વતી સ્વાગત કરવામાં આવે છે। હું અનુપસિંહને વિનંતી કરું કે કુમાર સાહેબનું સ્વાગત કરે।
કુમારશ્રીને આમંત્રણ આપું છું કે તે તેમના વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન કરે. શ્રી કુમારશ્રી. શ્રી પૂર્વીય રાજપૂત ક્ષત્રિય સમાજ જુનાગઢ દ્વારા આયોજિત આજના તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભમાં ઉપસ્થિત જુનાગઢ પૂર્વીય રાજપૂત સમાજના પ્રમુખ આપણા સૌના વડીલ અનુપસિંહજી, જુનાગઢના યુવા એડવોકેટ અને આપણા સમસ્ત ક્ષત્રિય સમાજનું ગૌરવ એવા યોગેન્દ્રસિંહ ઠાકોર, મુરબ્બી મંચસ્થ વડીલશ્રીઓ, ડૉક્ટર હેમલસિંહ ઠાકોર, સમાજના સૌ આગેવાનો, માતાઓ, બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો. આમ તો દર વર્ષે કાર્યક્રમનું આયોજન થાય છે અને લગભગ હું દર વર્ષે આવું છું. દર વર્ષે કાર્યક્રમ થાય છે એ જ આપણી સૌથી મોટી સફળતા છે. હમણાં જ હું આવ્યો ત્યારે જ હેમલ સાહેબ વાત કરતા હતા કે આપણે થોડુંક લેટ થાય. 3 વાગ્યાનો ટાઈમ હતો ને 4 વાગ્યા હજુ થોડા લોકો આવ્યા નથી. બાકી શું હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય તો એ સમયબદ્ધ હોય, એનો ટાઈમ હોય કે આટલા વાગે શરૂ થશે અને આટલા વાગે પૂરો થશે. પણ આપણા ક્ષત્રિય સમાજમાં થોડું આવું જોવા મળે, વહેલા મોડું થાય. જેટલો કાર્યક્રમમાં મોડું થાય છે એટલે આપણે પાછળ છીએ. જે લોકોએ સફળતા મેળવી છે એ લોકોએ સમયને મહત્વ આપ્યું છે, સમયનું પાલન કર્યું છે. આપણે થોડું આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. જે માણસ, જે સમાજ સમયને નહીં સાચવે એ વિકસી નહીં શકે. સમયનું બહુ મોટું મૂલ્ય છે. એટલે આપણે નેક્સ્ટ ટાઈમ એવી આશા રાખીએ કે આપણો કાર્યક્રમ સમયસર શરૂ થાય, બધા લોકો સમયને મહત્વ આપે. દર વર્ષે કાર્યક્રમ થાય છે. કાર્યક્રમ તો 2 કલાક કે 3 કલાકનો હશે, પણ આ કાર્યક્રમ કરવા માટે સમાજના વડીલો, યુવાનો કેટલા બધા દિવસોથી મહેનત કરતા હશે, ત્યારે આ કાર્યક્રમ આજે થઈ શકશે. કાર્યક્રમો એમનામ નથી થતા, એના માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે, એનું આયોજન કરવું પડતું હોય છે, વિદ્યાર્થીઓની માહિતી મેળવવી પડતી હોય છે, એમના સીલ બનાવવા પડતા હોય છે, બધાને આમંત્રણ આપવું પડતું હોય છે, બધી વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે, ત્યારે આપણે એક કાર્યક્રમ કરી શકીએ. પણ આવા કાર્યક્રમો કરવા એ સમાજમાં ખૂબ જરૂરી છે. જે સમાજની એકતા નહીં હોય, જે સમાજની અંદર સંગઠન નહીં હોય, એ સમાજ વર્તમાન સમયમાં વિકસી નહીં શકે, ટકી નહીં શકે. આપણો નાનો સમાજ એટલે એમાં તો વધારે આવશ્યકતા બધી હોય છે અને દરેક ક્ષેત્રમાં કામ કરવું જોઈએ. અમને અમારા ગુરુદેવ પૂજ્ય મુક્તાનંદ બાપુ એમ કહેતા કે તમે સમાજ માટે જે કામ કરો છો ત્યારે તમારે એમ સમજવું કે તમે જે સમાજમાં જન્મ લીધો છે એનું તમે ઋણ ચૂકવી રહ્યા છો. એટલે આજે આપણે જે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં, તો આપણે માત્ર એટલું જ સમજવાનું છે કે જે સમાજમાં આપણો જન્મ થયો છે એમનું ઋણ ચૂકવવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે. એનાથી વિશેષ કંઈ નથી. પણ આવા વધુમાં વધુ કાર્યક્રમો થાય, હકારાત્મક સારી પ્રવૃત્તિઓ થાય, એના દ્વારા જ સમાજની અંદર એકતા આવશે, સમાજનું સંગઠન મજબૂત બનશે અને સમાજ છે વિકસિત બની શકશે. આજનો કાર્યક્રમ એ વિદ્યાર્થીના સન્માન સમારંભનો કાર્યક્રમ છે. આપણી સામે કેટલા બધા વિદ્યાર્થીઓ બેઠા છે કે જેનું આજે સન્માન થવાનું છે. હવે આપણે સન્માન એમનું એટલા માટે કરીએ છીએ કે અભ્યાસ કરે છે તો અભ્યાસની અંદર તેમણે ખૂબ સારું પરિણામ લાવ્યા છે.
નંબર મેળવ્યો છે, સારા ટકા મેળવ્યા છે, સારા માર્ક્સ મેળવ્યા છે, કોઈને કોઈ પ્રવૃત્તિમાં એને સફળતા મેળવી છે, એટલા માટે આજે આપણે એમને સન્માનિત કરી રહ્યા છીએ અને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. આનું મૂલ્ય અનેક ગણું છે. અને આ આપણી સામે જે વિદ્યાર્થીઓ બેઠા છે એ જ આપણા સમાજનું ઉજ્જવળ ભવિષ્ય છે. આવનારા વર્ષોમાં એ લોકો મોટા થઈ અને વિવિધ ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરશે, સમાજના વિકાસમાં યોગદાન આપશે, રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપશે. એટલે આજનો જે કાર્યક્રમ છે એ કોઈ સામાન્ય કાર્યક્રમ નથી. એ કાર્યક્રમનું ખૂબ મહત્વ છે. અને આપણે અહીંયા આજે જે વિદ્યાર્થીઓને સન્માનિત અને પ્રોત્સાહિત કરવાના છીએ એને જે કંઈ આપશું, શીલ્ડ આપશું, બેગ આપશું, પ્રમાણપત્ર આપશું, પેન આપશું, એ તો ગૌણ વસ્તુ છે. એ તો આપણી એક વ્યવસ્થા છે કે અમે શીલ્ડ આપીએ, અમે બેગ આપીએ, અમે આ આપીએ. એના કરતાં વિશેષ એનું મહત્વ એ છે કે એ એટલા બધા પ્રોત્સાહિત થશે કે એમનું જે પરિણામ આવતું હતું એ પરિણામ એના કરતાં વધારે સારું આવે એના માટે અનેક ગણી શક્તિ એમને મળશે. અને આવનારા વર્ષોમાં આ વર્ષે જે પરિણામ લાવ્યા છે એના કરતાં પણ ખૂબ વધારે સારું પરિણામ લાવશે. અને જે વિદ્યાર્થીઓ એવા છે કે જેમનું સન્માન અહીંયા નથી થવાનું, એ વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થી પાસેથી પ્રેરણા મેળવશે કે મારે આ વખતે ઓછા ટકા આવ્યા હતા, મારો નંબર આમાં રહી ગયો હતો, અમે બે સાથે હતા, ચાલો હવે આવતા વર્ષે હું એવી મહેનત કરીશ કે મારું પણ અહીંયા સન્માનમાં નામ આવે. એટલે જે વિદ્યાર્થીઓનું સન્માન થવાનું નથી એ વિદ્યાર્થીઓ જેનું સન્માન થઈ રહ્યું છે એમાંથી પ્રેરણા મેળવશે અને આવતા વર્ષે આપણે એને પણ સન્માનિત કરવા પડશે. એટલે આવા જે વિદ્યાર્થીઓના કાર્યક્રમ થતા હોય એ સમાજ માટે, રાષ્ટ્ર માટે ખૂબ અગત્યના અને જરૂરી હોય છે. સમાજમાં અત્યારે ઘણા બધા ક્ષેત્રમાં કામગીરી કરવાની ખૂબ જરૂરિયાત છે, પણ સૌથી વધુ અને અગત્યનું હોય તો એ દરેક સમાજ માટે એ છે કે સમાજનું જે યુવાધન છે, બાળકો છે, જેના ઉપર સમાજનો અને રાષ્ટ્રનો આધાર છે, એવા વિદ્યાર્થીઓને, બાળકોને સન્માનિત અને પ્રોત્સાહિત કરવા. જ્યારે આજે પૂર્વીય રાજપૂત ક્ષત્રિય સમાજ દર વર્ષે એની પરંપરા છે અને આ વર્ષે પણ આ વિદ્યાર્થીઓનું સન્માન કરી રહ્યો છે, ત્યારે હું સમસ્ત પૂર્વીય રાજપૂત ક્ષત્રિય સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આવી જ રીતે કાર્યક્રમો એક પછી એક થાય. આપણે જૂનાગઢની અંદર પણ એક સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજનું સંગઠન ચલાવીએ છીએ. યોગેન્દ્રસિંહ, અનુપસિંહજી, અમન સાહેબ આ બધા મારી સાથે છે. અમે બધા એના સાક્ષી છીએ કે ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ જેના દ્વારા આપણું સંગઠન વધુમાં વધુ મજબૂત બને અને સમાજને વધુમાં વધુ આપણે કેમ ઉપયોગી બની શકીએ, કેમ મદદરૂપ બની શકીએ, એ માટેના પ્રયાસો બધા સાથે મળીને કરીશું તો આવનારા સમયમાં ઘણું બધું મોટું કામ આપણે કરી શકીશું. અહીંયા વિદ્યાર્થીના વાલીઓ પણ છે, ત્યારે બે વાત એમના માટે કરવાની છે કે તમારા બાળકો અત્યારે ભણી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, જેમાંનું કેટલાકનું તો અહીંયા સન્માન થવાનું છે, તો તમે તમારા બાળકોને પ્રોત્સાહિત કરજો. ઘરનું વાતાવરણ છે તમારું એ ખૂબ સારું, પ્રફુલ્લિત અને હકારાત્મક રાખજો. ઘણી વખત ખાસ કરીને 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં જ્યારે બાળકો હોય ત્યારે વાલી તરીકે સ્વાભાવિક આપણને ચિંતા વધુ થતી હોય કે આ વર્ષે મારું બાળક 10મામાં છે, 12મામાં છે, એટલે આપણે ખૂબ ચિંતા કરતા હોઈએ. અને ક્યારેક એવું પણ હોય કે બાળકને આપણે પ્રેશર મારવું પડતું હોય તો પ્રેશર મારતા હોય, એને ખીજાતા હોય, વઢતા હોય, નાની મોટી શિક્ષા કરતા હોય, ટીવી બંધ કરાવી દઈએ કે જવાબવા ન દઈએ, આપણે ટાઈમ ટેબલ બનાવીને એને આપી દઈએ તારે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી રીડિંગ જ કરવાનું છે, આ તારો રૂમ છે, તારે અહીંથી બહાર નીકળવાનું નથી. ઘણા તો એવું પણ કરે છે કે છોકરાને રૂમની અંદર પૂરી, બહારથી સ્ટોપર બંધ કરી દે છે. 2 વાગે પૂરી દે પછી એમ કે 5 વાગે હું ખોલીશ. ઓલું બિચારું મૂંઝાઈ જાય. એને ખબર છે કે 5 વાગ્યા સુધી સ્ટોપર ખોલવાની નથી, હું બહાર જઈ શકવાનો નથી.
આને કારણે શું થાય છે? પરિણામ પોઝિટિવની જગ્યાએ નેગેટિવ આવે છે. બાળક છે, એની પાસેથી જેટલું કામ તમે પ્રેમથી લઈ શકશો અને એમાં જે પરિણામ તમને મળશે એટલું પરિણામ પ્રેશરથી આપણે નહીં મેળવી શકીએ. બાળક 3 રીતથી ચાલતું, કોઈ પણ બાળક હોય, નાનું હોય, મોટું હોય, પ્રાઇમરીમાં અભ્યાસ કરતું હોય, સેકન્ડરીમાં હોય કે હાયર સેકન્ડરીમાં હોય કે કોલેજમાં, તમે એની પાસેથી 3 રીતે કામ લઈ શકો. એક 3 રીત છે. પહેલી રીત છે એ છે સમજણ. તમે એને સમજાવશો પ્રેમથી અને એની પાસેથી કામ લેશો તો એની અંદર પરિણામ મળવાની 100% શક્યતા છે. 100% તમને પરિણામ મળશે. તમે સમજણથી ચાલ્યા છો, તમે બાળકને પ્રેમથી સમજાવો છો અને બાળક સમજી જાય છે અને કાર્ય થાય છે, પરિણામ તમને 100% મળશે. આ પહેલી રીત છે. બીજી રીત છે એ લાલચ છે. તમે બાળકને લાલચ આપો કે તું 10મામાં છો, જો 90 PR લઈ આવીશ તો હું તને એક્ટિવા લઈ દઈશ. એટલે કદાચ બાળકને લાલચ થાય કે હું થોડી મહેનત કરું અને જો 90% આવી જાય તો પપ્પાએ મમ્મીએ કીધું છે કે તને એક્ટિવા લઈ દેવામાં આવશે, ચાલો હું થોડી મહેનત વધારું અને 90% આવે તો મારે એક્ટિવા આવી જાય. આ બીજી રીત છે, એ લાલચ છે. તમે લાલચ આપી છે કે જો આવું પરિણામ લાવીશ, આટલામાં નંબર લાવીશ, આટલા ટકા લાવીશ તો તને એક્ટિવા લઈ દેવું. આ રીતથી ચાલે તો એમાં સફળતાની શક્યતા 60% છે. 60% તમને સફળતા મળી શકે. અને ત્રીજી રીત છે જે મેં તમને આગળ કીધી, એ છેલ્લી છે, એ છે પ્રેશર, ડર. તમે બાળક ઉપર પ્રેશર મારો છો, તમે એને ડર બતાવો છો, તમે એને શિક્ષા કરો છો, તમે એને સજા કરો છો, તમે એના માટે એવા વર્ડ વાપરો છો. એ રીતથી ચાલશો તો એની અંદર સફળતાની શક્યતા માત્ર 40% છે. 3 રીત મેં તમને કીધી. પહેલું છે સમજણ, પ્રેમ, બીજું છે લાલચ અને ત્રીજું છે પ્રેશર. જો સમજણથી બાળકને આપણે હેન્ડલ કરીશું તો 100% સફળતા છે. લાલચ ઉપર જશું તો 60% છે અને ત્રીજું છે પ્રેશર તો માત્ર 40% છે. એટલે બને ત્યાં સુધી દરેક માતા પિતાએ બાળક પાસેથી કામ લેવા માટેની જે પહેલી રીત છે કે જેમાં 100% સફળતાની શક્યતા છે એ છે સમજણ, પ્રેમ. આ રીતનો ઉપયોગ કરજો. તમારું બાળક ગમે તે ધોરણમાં અભ્યાસ કરતું હોય, કદાચ તમારો પ્રશ્ન એવો હોય કે તમે કહો છો પણ બાળક માને નહીં તો શું કરવું? અમે એને કહીએ છીએ પણ એ માનતું નથી, સમજણથી નથી સમજતો, તો પછી અમારે લાલચ અથવા પ્રેશર એ રીત અપનાવવી પડે. સમજણથી ચાલશે પણ એવું નહીં બને કદાચ કે તમે એક વખત એને કોઈ વાત કીધી ને બાળક માની ગયું. એમાં થોડો ટાઈમ લાગશે. તમે દરરોજ એમને એકની એક વાત કહેશો એટલે ધીમે ધીમે કરતા થોડા દિવસમાં 100% એ સમજી જશે. તમારું કામ સરળ થઈ જશે. અત્યારે આપણા બધાનું કેવું છે કે આપણે બધા જો તોફાની છોકરો હોય ને કોઈ ન કરે, એની ફરિયાદ જ કરે બધા. અને અત્યારે કેવું છે જનરેશન, સમયની અસર, કે બધા બાળકો તોફાની છે. તમે કોઈને એમ કહેશો કે આ અમારો તોફાની છો તો સામેવાળા એમ કહેશે તરત જ, અરે આ તમારો તો ડાયો હશે, અમારો તો આ એનાથી વધેલો છે. તો ત્રીજા કોઈ હશે ને કે તમારા બે ડાયા છે, આને તમને એની ખબર નથી, આ તો એને બેયને સારા કહેવા એવો છે. તોફાની છોકરો હોય એ તોફાન કરે એની ઉંમર છે. આપણે હતા ત્યારે આપણે કર્યા હોય પણ આપણે કેટલાક તો યાદ ન હોય. આપણા માતા પિતાને કોઈ પૂછે તો એ કહે કે તું નાનો હતો ત્યારે શું કરતો હતો. એ ઉંમર છે તો તોફાન કરે.
એની એજ છે. તમારે મારે તોફાન કરવા હોય તો નહીં કરી શકીએ, કારણ કે એ આપણો યુગ પૂરો થઈ ગયો. તો આપણે નથી કરતા. આપણે ડિસિપ્લિનમાં રહીએ છીએ, શિસ્તમાં રહીએ છીએ. આપણને ખબર છે કે આપણે તોફાન ન કરાય. બાળક છે તો એ કરે છે, એને કરવા દે. અને જે છોકરો તોફાની હશે ને એ એટલો ટેલેન્ટેડ પણ હશે. એ પણ યાદ રાખજો. એ કંઈ પાછો નહીં પડે. એ ભણવામાં એટલો હોશિયાર હશે, બીજી ત્રીજી પ્રવૃત્તિમાં એટલો હોશિયાર હશે, અને તમે એને ગમે ત્યાં મોકલશો એ પાછો નહીં આવે. એટલે કદાચ કોઈના બાળકો આમાંથી તોફાની હોય તો ચિંતા ન કરતા કે મારો આ તોફાની છે. એ એવું મોટો થઈને એવું તોફાન કરશે કે તમારા સમાજનો, તમારા ઘરનું, તમારા કુટુંબનો વિકાસ કરી અને તમને સર્વોચ્ચ શિખરે પહોંચાડી દેશે. કારણ કે તોફાની. એટલા માટે બાળકોને હેન્ડલ આ રીતથી કરવા, એમને પ્રોત્સાહિત કરવા, એને સન્માનિત કરવા, ઘરનું વાતાવરણ છે પ્રફુલ્લિત રાખવું અને એમને સમજણથી હેન્ડલ કરવા, તો તમને પરિણામ પણ 100% મળશે. અને જેમ આજે વિદ્યાર્થીનો કાર્યક્રમ છે, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે સમાજમાં કરી શકાય. જેટલી થઈ શકે એટલી પ્રવૃત્તિઓ સમાજ માટે કરવી, કારણ કે આપણો જન્મ જે સમાજમાં થયો છે એ સમાજનું ઋણ તો આપણે ક્યારેય ચૂકવી શકવાના જ નથી. જેટલું આપણે રીતે થઈ શકે એટલું આપણે કરવું, કરીને એમ સમજવું કે હું કઈ ઉપકાર કરતો નથી. જે સમાજમાં મારો જન્મ થયો છે એનું માત્ર હું ઋણ ચૂકવવાનો એક પ્રયત્ન કરું છું, પણ આ ઋણ આપણે ક્યારેય સમાજનું ચૂકવી શકવાના નથી. જો આવી માનસિકતા રાખશું તો સમાજ માટે ઘણું બધું કામ કરી શકશું અને આવનારા સમયમાં વધુમાં વધુ સમાજનું સંગઠન મજબૂત બને, એકબીજાને મદદરૂપ બનવું. અને સૌથી અગત્યની વાત કે સમાજમાં બધા લોકો અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા હોય. કોઈ શિક્ષણમાં હોય, કોઈ એડવોકેટ હોય, કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય, કોઈ અન્ય ડિપાર્ટમેન્ટમાં હોય. બધા લોકો અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા હોય. તો સમાજમાં એક એવી ટીમ બનાવાય કે ભાઈ જે વ્યક્તિને જે ક્ષેત્રનું કામ હોય ત્યારે એ વ્યક્તિ જે તે ક્ષેત્રની વ્યક્તિનો સંપર્ક કરી શકે, તો એને સીધા મદદરૂપ બનશે. ઘણી વખત એવું બનતું કે કામ હોય તો તમે ઓળખતા ન હોય, પરિચય ન હોય, તમને ખબર ન હોય કે ભાઈ મારે કોની પાસે જવું, મારે આ કામ છે. આજે કોઈ બાળકનું સ્કૂલમાં એડમિશન લેવું છે, હવે એના માતા પિતા અભણ છે, હવે એને ખબર નથી કે જૂનાગઢમાં કઈ સારી સ્કૂલ છે, મારે મારા બાળકને ક્યાં બેસાડવું, ક્યાં એડમિશન લેવું, એ મૂંઝાયેલા છે કે હવે મારે મારા બાળકને સ્કૂલ પસંદ કરવી છે પણ મને ખબર નથી. તો હેમંત સાહેબને કહી શકાય, ટીમમાં એનું નામ હોય કે જે એજ્યુકેશનમાં કામ કરે છે, કે ભાઈ તમે આમને ફોન કરો, સંપર્ક કરો, તમને ગાઈડ કરશે કે જૂનાગઢમાં આટલી સારી સ્કૂલો છે. હવે ક્યાંય એડમિશન નથી મળતું, પેક છે, જગ્યા નથી, તો પણ તમે સાહેબને કહી શકો કે સાહેબ અમે ગયા હતા પણ અમને એડમિશન ત્યાં નથી. સાહેબનો સંપર્ક હોય તો તમને ત્યાં મદદ કરી શકે, એડમિશન આપી શકે, તમારું કામ પતી ગયું. આવી રીતે સમાજની અંદર અલગ અલગ ક્ષેત્રમાં જે લોકો સારું કામ કરે છે એ લોકોની એક ટીમ બનાવી નાખવી જોઈએ. અને એમાં એ બધાના નામ અને નંબર હોય અને એ મેસેજ બનાવીને તમે તમારા ગ્રુપમાં વાયરલ કરી દો બધાને, તો શું થાય કે સમાજની કોઈ પણ વ્યક્તિને જે તે ક્ષેત્રનું કામની જરૂર પડે ત્યારે એની સામે સીધું છે. કોઈ માણસ હેલ્થમાં કામ કરતું હોય, આરોગ્યમાં કામ કરતું હોય, કોઈ વ્યક્તિ બીમાર પડી છે, એને ખબર નથી કે મારે ક્યાં ડોક્ટર પાસે જવું, મારે આની સર્જરી ક્યાં કરાવવી, એ મૂંઝાયેલા છે. કોઈને આર્થિક પ્રોબ્લેમ હોય તો હેલ્થમાં જે વ્યક્તિ જોડાયેલી હોય એનું નામ ને નંબર હોય, એનો એ કોન્ટેક્ટ કરશે એટલે સીધો એનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. એને માર્ગદર્શિત કરી શકશે કે ભાઈ અહીંયા આ ટ્રસ્ટની હોસ્પિટલ છે, ત્યાં ખર્ચ નહીં થાય, ત્યાં સારા ડોક્ટર છે. ઘણી એવી હોસ્પિટલો છે કે ત્યાં બધું ફ્રીમાં થાય છે. કોઈને આર્થિક પ્રોબ્લેમ છે, કોઈ ગંભીર પ્રકારની બીમારી એવી, તો હવે તો આ બધું શક્ય છે. એવું જરૂરી નથી કે સમાજ 2 લાખ 5 લાખ રૂપિયા ભેગા કરીને ફાળો આપે. આજે ઘણી બધી હોસ્પિટલો ચાલે છે, ત્યાં બધું જ ફ્રી ઓફમાં છે. તો એ વ્યક્તિનો નંબર હોય, ફોન કરે તો એને કહી શકે એક કામ કરો, ચાપડામાં જઈ અમે હોસ્પિટલ છે દાખલા તરીકે, ત્યાં બધું જ ફ્રી છે. દવાથી માંડી અને
દર્દીની સાથે જે વ્યક્તિ જાય છે એને જમવા રહેવાનું બધું જ ફ્રી છે. 1 રૂપિયો તમારે કોઈ જગ્યાએ આપવાનો નથી. હવે ઘણા લોકોને ખબર નથી, કોઈને પ્રશ્ન આવ્યો, આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, તો એ બિચારા મૂંઝાયેલા હોય, કહું કરવું શું? આપણી પાસે પૈસા નથી, આની સર્જરી કરવી પડે એમ છે, 1 લાખ 2 લાખ રૂપિયાનો ખર્ચ છે. તો બધા વિચારે કે ભાઈ ચાલો આપણે ફાળો કરીએ, આ ભાઈને 1 લાખ રૂપિયાની જરૂર છે તો આપણે આપીએ. કંઈ કરવાની જરૂર જ નથી. જે વ્યક્તિનો હોય કે તમચા પડાવે એ વ્યક્તિ ત્યાં જતા રહે છે, એનું કામ પતી ગયું. તમને હું આ ઉદાહરણ એટલા માટે આપું છું કે કામ બહુ સરળ હોય છે, પણ તકલીફ ક્યાં પડે છે કે આપણી પાસે પ્રોપર લાઈન નથી હોતી. કે કોઈ સમાજની સમસ્યા છે, પ્રશ્ન છે, એનું સોલ્યુશન લાવવું હોય તો બધા લોકોને ખબર નથી હોતી કે મારે કોનો સંપર્ક કરવો. પછી બધા એવું બને કે બધાના પરિચયમાં પણ ન હોય, બધાને ઓળખતા પણ ન હોય, એવું પણ છે. આવા કાર્યક્રમો વધુમાં વધુ કરવા પાછળનો એક હેતુ એ પણ છે, જો તમે બધા ભેગા થશો, મળશો તો એકબીજાના સંપર્કમાં આવશો, કોન્ટેક્ટમાં આવશો, એકબીજાની ઓળખાણ થશે. જો તમારે ઓળખાણ થશે તો તમારે જ્યારે મદદની જરૂર હશે ત્યારે તમે એકબીજાને મદદરૂપ બની શકશો. તમે ઓળખતા જ નથી, તમને ખબર જ નથી, તો તમે મદદ કેવી રીતે મેળવી શકશો? એટલે આવા બધા કાર્યક્રમોના હેતુઓ અનેક ગણા હોય છે. ઘણાને એવું લાગે કે અમારો વિદ્યાર્થીનો સન્માન સમારંભનો કાર્યક્રમ હતો, અમે ગયા હતા, 2 કલાક બેઠા, નાસ્તો કરી ભાઈ ફોટા પાડી લીધા, વાત થઈ ગઈ, પૂરી. માત્ર આવા કાર્યક્રમનો હેતુ આટલો જ નથી. આપણને ખબર નથી કે આના કેટલા બધા હેતુઓ છે. આજે આ વિદ્યાર્થીઓ બેઠા છે ને અહીંયા, તો એનું સન્માન થવાનું હતું, એ તો થઈ ગયું કે થઈ જશે, જે કંઈ આપવાનું છે મળી જશે. પણ આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને અહીંયા જે પ્રવચનો થશે, જે વાત થશે, એ વાત કોઈને કોઈ વિદ્યાર્થીના મનમાં સેવ થઈ જશે કે આજે ઓલા સાહેબ આવ્યા હતા, એને આ વાત કરી હતી, તો ચાલો એ વિચારને હું મારા મનની અંદર સેવ કરી, અને એનું પરિણામ ખૂબ મોટું આવે. ઘણા બધા વર્ષ પહેલા ગોંડલ એક અમારા વિદ્યાર્થીનો સન્માન સમારોહનો કાર્યક્રમ, બેનો ન ભણે આપણામાં, આપણને ખ્યાલ છે સામાન્ય. એટલે એ સ્પીચમાં મેં એવું કીધું કે બહેનોએ પણ ઉચ્ચ અભ્યાસ કરવો જોઈએ, PhD સુધી ભણવું જોઈએ. અને એક બેન હતા, એને મનમાં એ લાગી ગયું કે સાહેબ આવ્યા હતા ને સાહેબે એમ કીધું હતું કે PhD સુધીનો અભ્યાસ કરવો જોઈએ, મારે PhD કરવું છે. અને એ બેને PhD ની એક્ઝામ આપી, PhD કર્યું, PhD એનું પૂરું થયું પછી મને મળવા આવ્યા. મને કે સાહેબ મારું નામ કુમાર ઉષાબેન. આપે તમે 5 વર્ષ પહેલા ગોંડલ આવ્યા અને તમે તમારા પ્રવચનમાં એવું બોલી હતા કે બહેનોએ પણ PhD સુધી અભ્યાસ કરવો જોઈએ. અને મને મગજમાં સેવ થઈ ગયું, મેં નક્કી કરી લીધું હતું ત્યારે કે મારે PhD કરવું છે. આજે મારું PhD પૂરું થઈ ગયું છે, હું તમને મળવા આવ્યો છું. વિચાર કરો, આપણને એવું લાગે બધા વક્તાઓ છે એ અહીંથી વાત કરશે કે તો એ પોઝિટિવ વાત હશે, એક સારો આઈડિયા હશે, એ કેટલાકના મનમાં સેવ થઈ જશે, અને એ બાળકો મોટા થઈને એ સાબિત કરી બતાવશે. આ બધું બહુ અગત્યનું હોય. એટલે સમાજ માટે જે વિદ્યાર્થીના સન્માન સમારંભના કાર્યક્રમો થતા હોય ત્યારે એનું મહત્વ અનેક ગણું છે. યાદ રાખજો, આપણને ખ્યાલ નથી હોતો, આપણે એમ સમજીએ કે દર વર્ષે હોય અમારે, આ વર્ષે છે જાશું ભાઈ આવશું 2 કલાક છે. અનેક ગણું આનું મહત્વ છે. અને છેલ્લે વાત કે આજે વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે જેને સન્માનિત કરવાના છે, એમના માટેની વાત કે બાળકો તમે બધા ખૂબ સારી મહેનત કરો છો, એટલા માટે તમારું અહીંયા સન્માન થયું છે, થવાનું છે. પણ તમે આજે એક નક્કી કરજો કે તમારા જીવનમાં એક ગોલ નક્કી કરજો કે મારે કયા ક્ષેત્રમાં આગળ વધવું છે, એક લક્ષ્ય, મારે આ બનવું છે, હું આ બનીશ, હું અહીંયા સુધી પહોંચીશ, એવો એક ગોલ, એક લક્ષ્ય નક્કી રાખજો. અને ગોલ લક્ષ્ય નક્કી કર્યા પછી એ ગોલને ચરિતાર્થ કરવા માટે મહેનત કરજો. અને મહેનત કરશો
એટલે કોઈ વસ્તુ એવી નથી કે જે તમારા માટે અશક્ય હોય. તમે નક્કી કરી લેશો કે મારે આઈએએસ બનવું છે તો તમે આઈએએસ જ બનશો. પણ આઈએએસ બનવા માટે તમારે જે મહેનત કરવી પડશે એ મહેનત કરશો તો. તમે એવું ન સમજતા કે આઈએએસ બનવું એ મારું કામ નથી, હું થોડો આઈએએસ બની શકું. નહીં, તમે જ આઈએએસ બની શકો. અને કદાચ 10મા ધોરણમાં કોઈને ઓછા ટકા આવે ત્યારે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ નિરાશ થતા કે મારે ટકા ઓછા આવ્યા. અને અત્યારે તો એટલી બધી સ્પર્ધા ચાલે છે ટકાની કે બધાને 99.99 આવે તો જ સંતોષ, એનાથી ઓછા એટલે આપણો છોકરું નબળું. કારણ કે 99.99 ન આવ્યા, ઠીક છે, સારા માર્ક્સ લાવવા માટેનો પ્રયત્ન અવશ્ય કરીએ, પણ કદાચ આપણી ધારણા કરતા 2-5% ઓછા આવે, 2-5 માર્ક્સ ઓછા આવે તો એનો અર્થ એવો નથી થતો કે તમે નબળા છો કે તમે ઠોઠ છો. હમણાં એક રાજકોટની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીનો સન્માન સમારંભ હતો. જે વિદ્યાર્થીઓ A1 ગ્રેડ આવ્યા, સરકારે નક્કી કર્યું છે કે આવા વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમો દરેક જિલ્લામાં કરવા, એટલે રાજકોટમાં હતો. એટલે રાજકોટ એક કાર્યક્રમ હતો, એમાં રાજકોટ રૂરલ ના એસપી છે, એમને વિશેષ મહેમાન તરીકે ત્યાં બોલાવવામાં આવ્યા. એટલે એમને આ બધા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા. એ બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ હતા, 99 વાળા, 95, 96, 97, 98 PR વાળા. સાહેબ જોતા હતા કે આ વિદ્યાર્થીને 99.99 છે, આ બધા કેવા તેજસ્વી વિદ્યાર્થી છે. અને પછી એસપી સાહેબ ની સ્પીચ પ્રવચન હતું. એટલે સાહેબે એના પ્રવચનમાં કીધું કે આજે મને ખૂબ ખુશી છે. ખુશી એટલા માટે છે કે મેં જે વિદ્યાર્થીઓને અહીંયા સન્માનિત કર્યા, સીલ આપ્યા, પ્રમાણપત્ર આપ્યા, એ બધા વિદ્યાર્થીઓ 95%, 98%, 99% વાળા વિદ્યાર્થીઓ છે. અને મારે 10માં 45% હતા. આજે 45% વાળો 99% ને સન્માનિત કરે, આનાથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે? કહેવાનો મતલબ એ છે કે આપણા છોકરાને ઓછા ટકા આવે તો આપણે નિરાશ થઈ જઈએ છીએ કે પૂરું થઈ ગયું, આ નહીં આગળ ચાલે, કાલ 99.99 ન આવ્યા ને. એટલે કદાચ 10માં ઓછા ટકા આવે, 12માં ઓછા ટકા આવે તો પણ નિરાશ થવાની જરૂર નથી. એ બાળક ભવિષ્યમાં આગળ મહેનત કરી અને ખૂબ સારું પરિણામ લાવી અને આઈએએસ ને આઈપીએસ બનશે, પણ એ આપણને ખબર જ નથી. એટલે આપણે તરત જ એનું નીચું મૂલ્યાંકન કરી અને એનું ડીવેલ્યુએશન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓછા ટકા આવે એટલે આપણે તરત જ શું કહીએ, શું થયું, A1 ગ્રેડ આવ્યો? એ કે ના, 2 માર્ક્સ માટે રહી ગયું, A2 આવ્યો. ખબર જ હતી તારે આવવાનો જ નથી, ત્યાંથી ચાલુ થાય. અને ક્યાં અટકાઈ નક્કી જ નહીં, ક્યાં અટકાઈ નક્કી. ઓલાને બિચારાને સાવ આપણે નીચો પાડી દઈએ છીએ. અને બાળકો નાના હોય ત્યારે થોડુંક એનામાં રમત ગમત પ્રમાણ રહેવાનું, જેમ જેમ એ મોટા થતા જશે તેમ તેમ એનામાં આ બધું જશે અને એ પોતે સમજશે. 10માં જે પરિણામ આવે ને બાળકનું, એના કરતા 12માં ખૂબ સારું પરિણામ તમારા બાળકનું આવશે. કારણ કે 10માં બાળક હોય ને ત્યારે એની ઉંમર 16 વર્ષની નાની હોય, એટલે એને ગંભીરતા ન હોય, સમજાય. 12માં આવી જાય તો એ 12માં ખૂબ સારું પરિણામ લાવે, કારણ કે એને પોતાને સમજાતું હોય મહત્વ. એટલે બાળકોને આવી રીતે હેન્ડલ કરવા, સમાજ માટે કામ કરવું, સમયને આપણે મહત્વ આપવું અને એકબીજાને મદદરૂપ બનવાની ભાવના રાખવી, જેટલું થઈ શકે એટલું. કારણ કે સાચું આ જ છે, આપણે આપણા માટે તો બધું કરવાના જ છે, એમાં કોઈ નવાઈની વાત નથી. મારા માટે હું બધું કરવાનો જ છું, મારા બાળકો માટે, મારા પરિવાર માટે હું કરવાનો જ છું. દુનિયાનો દરેક માણસ કરે છે, પણ આપણા જીવનનું મૂલ્ય એ છે કે તમે તમારા સમાજ માટે શું કર્યું છે, તમે તમારા રાષ્ટ્ર માટે શું કર્યું છે,
તમે બીજા માટે શું કર્યું છે એ જીવનનું મૂલ્ય છે. એટલે આવા બધા કાર્યક્રમો કરી અને આપણે આપણા જીવનને સાર્થક બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. આપણું વ્યક્તિગત છે એ તો આપણે કરવાના જ હોય, પણ જેટલું બને એટલું સમાજ માટે કામ કરો, રાષ્ટ્ર માટે કામ કરો, ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એમના માટે કામ કરો. આપણી પાસે સરસ મજાની ગાડી હોય, કાર હોય, તો આપણે એનો ઉપયોગ કરવાના છીએ. આપણે જ્યાં જવું હશે ત્યાં લઈ જશું કે ભાઈ આપણી પાસે તો કાર છે, જ્યાં જવું હોય ત્યાં જશું, ફરવા માટે જશું, બહાર જશું, પ્રસંગોમાં જશું. એ તો દરેક પોતપોતાની કારનો ઉપયોગ કરે જ, અને એના માટે તો આપણે લીધી. પણ કારનું મૂલ્ય એ નથી. કારનું મૂલ્ય એ છે કે તમારી કારમાં કોઈ દિવસ તમે દર્દીને હોસ્પિટલે બેસાડીને લઈ ગયા છો, તમે રસ્તા ઉપરથી પસાર થતા હોય ને કોઈ ગરીબ માણસ હોય, મોટી ઉંમરના વડીલ હોય, વૃદ્ધ હોય, તડકો હોય, ચાલીને જતા હોય, તમારી ગાડીમાં જગ્યા છે, તમે ગાડી ઊભી રાખીને એને બેસાડ્યા છે, જવું છે ક્યાં? ત્યાં હું ત્યાં જાઉં છું, બેસી જાઓ. આ મૂલ્ય છે કારનું. એટલે આપણે બધાએ એવી પોઝિટિવ વિચારસરણી રાખવી જોઈએ કે ચાલો આજે આપણે સંકલ્પ લઈએ કે સમાજના બધા લોકોને વધુમાં વધુ આપણે કેમ મદદરૂપ બનીએ. માત્ર સમાજ પૂરતું નહીં, પણ એવું જ યોગદાન આપણે આપણા રાષ્ટ્ર માટે પણ આપીએ કે હું મારા રાષ્ટ્ર માટે શું કરી શકું. અને એવી જ રીતે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એને આપણે કેમ વધુમાં વધુ મદદરૂપ બની, અને એ જ સાચું આપણું ભાથું છે. ગુજરાતીમાં એક કહેવત છે, બધા લોકો બોલતા, ઘણી વખત બોલતા હોય કે આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું છે. આવું છે જ નહીં. આપણે ખાલી હાથે આવ્યા પણ નથી અને ખાલી હાથે જવાના પણ નથી. આપણે આવ્યા તો આપણું નસીબ, આપણું પ્રારબ્ધ લઈને આવ્યા છે. આપણે જશું તો ખાલી હાથે નથી જવાનું. વસ્તુ સાથે કાંઈ નહીં લઈ જઈ શકીએ, પણ આપણા કર્મ એ તો સાથે આવવાના છે. અને આપણને ખબર છે કે કર્મનું ફળ ભોગવવું પડે છે, એમાં છૂટકો જ નથી. દરેક વ્યક્તિએ કર્મનું ફળ ભોગવવું પડે. આવા બધા કાર્યક્રમો થકી આપણા સદકર્મો થાય છે, અને આ કાર્યો કર્યા હશે, સદકર્મ કર્યા હશે, એનું ફળ આપણી સાથે આવવાનું છે. બાકી બધું મૂકી દેવાનું છે, કાંઈ લઈ જવાનું છે જ નહીં. એટલે આવા બધા કાર્યો, સદકર્મો સાથે લઈ જવાનું ભાથું વધુમાં વધુ બાંધી શકાય એટલું બાંધવાનો પ્રયત્ન કરવો. બાકીની કોઈ ચીજ વસ્તુ, પ્રોપર્ટી, સંપત્તિ આપણે સાથે લઈ જવાના નથી, એ તો મૂકીને જવાનું છે. પણ જેટલા સારા કાર્યો કર્યા હશે, સદકર્મ કર્યા હશે, પુણ્યનું ભાથું બાંધ્યું હશે, એ સાથે આવશે. એટલા માટે વધુમાં વધુ આવા કાર્યો થઈ શકે એવો પ્રયત્ન કરવો. અને સૌથી છેલ્લી એક અગત્યની વાત કે વિદ્યાર્થીઓ અત્યારે નાના હોય તો એમને એક આધ્યાત્મિકતા તરફ વાળજો. બાળક સ્કૂલે જતું હોય તેને કહ્યું કે બેટા મંદિર પગે લાગીને જાઓ. બાળકને નહીં ખબર પડે. તમે એમ કહેશો કે બેટા તું સ્કૂલે જા ને, ત્યારે ઘરમાં મંદિર હોય ને આપણે બધાને ઘરે, બેટા પગે લાગીને જાઓ. બાળક પગે લાગી જશે. પછી કહ્યું બેટા તું આવે ને ત્યારે સ્કૂલ બેગ મૂકીને પાછું પગે લાગી લેવાનું. આ એક બહુ સામાન્ય વાત છે. બાળકને ટેવ પડી જશે કે હું સ્કૂલે જાઉં તો એમ ન જવાનું, મંદિરે દર્શન કરીને જવાનું છે. એને આધ્યાત્મિક તરફ પાડે. આધ્યાત્મિકતા એનામાં આવશે ને એટલે ઓટોમેટિક બીજા બધા ગુણો એની અંદર આવી જશે. આપણે એમ કહીએ છીએ કે બાળકોમાં અત્યારે સંસ્કાર નથી. સંસ્કારોનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે, પણ એનું કારણ એ છે કે તમે એને આધ્યાત્મિકતા તરફ વાળ્યા જ નથી. ઓટોમેટિક આવશે. એટલે બાળકોને ઘણા એમ હોય કે હજી તો વાર છે, ભક્તિ અત્યારે થોડી કરવાની હોય, એ તો વૃદ્ધાવસ્થામાં હોય, વૃદ્ધો વડીલો છે એ કરે દર્શન કરવા, એ લોકો જાય, આપણે થોડું જવાનું. ભક્તિને ઉંમરને કઈ સંબંધ જ નથી. આપણે નક્કી કરીએ કે આપણે ભક્તિ કરવી છે
પણ વૃદ્ધાવસ્થામાં કરશું. અત્યારે ઘણી બધી જવાબદારી છે, બિઝનેસ છે, તો ટાઈમ નથી એટલે ન કરી શકાય. નિવૃત્ત થઈ જશો ને પછી માળા લઈને જ બેસી રહેશું, કાંઈ બીજું કરશું જ નહીં. ત્યારે કરશું. આપણે વૃદ્ધ થવાના છે કે નથી થવાના એ કોને ખબર છે? ભગવાને વહેલા બોલાવી લીધા તો શું કેવું કે અમારે તો એવું નક્કી કર્યું હતું કે વૃદ્ધાવસ્થામાં ભક્તિ કરશું, પણ તમે વહેલા બોલાવી થઈ શકી નથી. બાળકોને આધ્યાત્મિકતા તરફ વાળો, એમને તમે મંદિરે દર્શન કરવા લઈ જાઓ, એનાથી એનામાં સંસ્કારોનું સિંચન થશે, એનામાં પ્રામાણિકતા આવશે, નૈતિકતા આવશે. બાળક ખોટું નહીં બોલે. ત્યારે આજે આપણે કઈ બાળકો ખોટું બોલે છે, ખોટા બાના બતાવે છે, આમ છે તેમ, આ બધી સમસ્યાઓનું મૂળ એ છે કે એને એ દિશા તરફ તમે વાળ્યા જ નથી. અને આમાં અહીં છે કે આ બહુ સહેલું છે. તમારે ખાલી તમારા બાળકને કહેવાનું જ છે. તમે એક વખત વાત કરો, બીજી વખત વાત કરો. જેના ઘરમાં વડીલો હશે ને, દાદા હશે, દાદીમાં હશે, એને વાંધો નહીં આવે, કારણ કે દાદા અને દાદીમાં આ જ કામ કરતા હશે. પણ પેલા સંયુક્ત કુટુંબો, હવે વિભક્ત કુટુંબો થઈ ગયા છે એટલે બધા બાળકો ભાગ્યશાળી નથી હોતા કે એને દાદા કે દાદીમાં મળે છે. અને જે છોકરાઓને દાદા અને દાદીમાં નું સાનિધ્ય મળ્યું છે એ તો ભાગ્યશાળી છે, કારણ કે એનામાં બધું સિંચન થઈ જશે. એ કામ જ આ કરશે. બેટા આમ ન કરાય, બેટા આમ કર, એક બાબતની ટેવ પાડશે. એટલે દરેક માતા પિતા બાળકોને આધ્યાત્મિકતા તરફ વળે એવો પણ પ્રયત્ન કરજો. તમારું બાળક એવું તમારે જેવું બનાવવું છે, તમારી જેવી અપેક્ષા છે એવું જે બનશે. અને વધુમાં વધુ સમાજના આવા કાર્યો તમારા સમાજમાં થતા રહે એવી મારી શુભકામના. મને અહીંયા બોલાવી મારું સન્માન કર્યું અને મને બોલવા માટેની તક આપી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જીતુભાઈ ની એક વાત કરી દઉં કે સમગ્ર ગુજરાત પંથકની અંદર જો આપણે સારા મોટિવેશનલ સ્પીકરની વાત કરીએ તો અગ્ર હરોળના મોટિવેશનલ સ્પીકર છે. એમની એમને વાત કરી એટલે મને વાત યાદ આવી એટલે ઉલ્લેખ કરી દઉં કે દર વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્વે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર થતા હોય છે કે જે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં હોય, પરીક્ષાલક્ષી તણાવ અનુભવતા હોય એવા વિદ્યાર્થીઓ આ હેલ્પલાઇન નંબરમાં આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરે અને પોતાની મૂંઝવણ છે એ દૂર કરે. ગયા વર્ષે કુમાર સાહેબને એક ફોન આવેલો. એ વિદ્યાર્થીની હતી અને ખૂબ હતાશ હતી અને આત્મહત્યા સુધી પગલું ભરવા માટે એ વિદ્યાર્થીની તૈયાર હતી. જીતુભાઈએ ખાલી 15 મિનિટ એમનું કાઉન્સિલિંગ કર્યું અને એ વિદ્યાર્થી હતાશામાંથી તો દૂર થઈ, પરંતુ એને બોર્ડની પરીક્ષા પણ ભરી અને સારા માર્કે પાસ પણ થઈ. તો આવા સરસ મોટિવેશનલ સ્પીકર જીતુભાઈને આપણે આ કાર્યક્રમમાં પધાર્યા અને વિદ્યાર્થીઓને આશીર્વચનો આપ્યા. જીતુભાઈ, વિદ્યાર્થીની વાત કરીએ, તમે વિદ્યાર્થીઓને સૌપ્રથમ સંબોધ્યા અને એક વાત કરી હતી. અહીંયા જે વિદ્યાર્થી છે હેનિલ, એક વખત મારી ઘરે આવવાનું થયું. મેં એને પૂછ્યું કે આ વખતે વિદ્યાર્થી સન્માન સમારંભમાં તું હતો? હા, મારો ફોટો હતો ને. મેં કીધું હવે આવતા વર્ષે? તો એને મને એમ કીધું કે મને આ ધોરણમાં જેટલા માર્ક આવ્યા છે ને એના કરતાં પણ હું વધારે ટકા લઈ અને હું પહેલો નંબર પ્રાપ્ત કરીશ કે જેથી કરીને મારા સમાજની અંદર મારું ગૌરવ વધે. એટલે એક ખૂબ મોટી વાત છે કે ભાઈ આપણા વિદ્યાર્થીઓ આ સન્માન સમારંભથી અભિપ્રેરિત થાય છે અને સારા પ્રયત્ન કરવા માટે પ્રયત્નશીલ રહે છે. બીજી વાત જીતુભાઈએ બહુ સરસ કરી કે ભાઈ સમાજની અંદર અત્યારના સમયમાં શિક્ષણ એ પાયો છે અને વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટે વિદ્યાર્થીના માતા પિતાનો ખૂબ મહત્વનો રોલ હોય છે. એને તમે પ્રોત્સાહિત કરો, લાલચ આપો કે પ્રેશરમાં તમે એની પાસે કામ કરાવો, પરંતુ તમને બેસ્ટ રિઝલ્ટ ક્યાંથી મળશે? તો કે વિદ્યાર્થીઓને જેમ બને તેમ વધુ ને વધુ પ્રોત્સાહન આપો.
તો વિદ્યાર્થીઓના પ્રોત્સાહન આપવા માટેના જીતુભાઈના આ ભગીરથ કાર્યને દર વર્ષે જીતુભાઈ આપણા સમાજના કાર્યક્રમમાં આવે છે અને વિદ્યાર્થીઓને ખૂબ સારા આશીર્વચનો પાઠવે છે. આપણે બધા જ પૂર્વીય રાજપૂત ક્ષત્રિય સમાજ વતી એક વખત તાળીઓથી જીતુભાઈને ખૂબ ખૂબ વધાવીએ. થેન્ક યુ જીતુભાઈ. એવા જ આપણા એક બીજા મુખ્ય મહેમાન જે સમગ્ર જુનાગઢ ક્ષેત્રે જેના માટે એમ કહેવાય કે જેને સેવાની ભેટ કરી છે. કોઈ પણ નબળા મા બાપ વિહોણા, આર્થિક રીતે પછાત કોઈ પણ વર્ગના લોકોને ગમે ત્યારે જ્યારે જરૂર હોય ત્યારે અને જેવી જરૂર હોય ત્યારે એવી મદદ કરવા માટે જેમને પોતાનો જીવન મંત્ર બનાવ્યો છે કે સેવા મારું કર્મ અને સેવા મારો ધર્મ, એવા શ્રી આશીષભાઈ રાવલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું નમ્ર વિનંતી કરું છું જયેશભાઈ જાદવને કે આશીષભાઈને આપ આવકારો. અને આશીષભાઈને આપણે આપણા મહેમાન બન્યા છે એટલે સવાલ નથી કે ભાઈ આશીષભાઈ આપને દર વર્ષે આમ તો આપણા કાર્યક્રમમાં આવે છે અને દર વખતે આપણા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. આપણે બધા આશીષભાઈને એક વખત ખૂબ ખૂબ અભિવાદન કરીએ. અને આશીષભાઈને બીજી વાત મારે કરવાની છે, મને પછી વાત કરું. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, આમ તો આપણે બધાએ નામ સાંભળ્યું હશે કે દર વર્ષે જૂનાગઢની અંદર મા બાપ વિહોણી અને આર્થિક રીતે નબળા હોય એવા માતા પિતાની દીકરીઓને ખૂબ સારા સમૂહ લગ્ન કરાવી આપે છે. એ ઉપરાંત ભવનાથ ખાતે જે સ્લમ વિસ્તાર છે કે જેના લોકો પાકા મકાનમાં પણ રહેતા નથી એ લોકો માટે અદ્યતન સુવિધાવાળા મકાન બનાવી આપે છે. અને હમણાં જ એમને એક સરસ મજાની ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું અને આગળ જતા સનાતન ધર્મશાળા કે જે સમગ્ર સનાતનીઓ માટે એક પવિત્ર અને બધાને આશરો આપી શકાય એવી ધર્મશાળાનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે. આપણા સમાજ માટે પણ આશીષભાઈએ ગયા વર્ષે આપણા કાર્યક્રમમાં આવ્યા હતા અને મને કીધું હતું કે ભાઈ મારાથી જે કાંઈ પણ બનતું આ સમાજ માટે કાંઈ પણ અનુદાન હોય તો મને કહેજો. આ વર્ષે આપણે વિદ્યાર્થીઓને જે બેગ આપી છે, આ બેગની વાત કરીએ તો બજારમાં જો આ બેગ આપણે લેવા જાય તો લગભગ 350 થી 400 રૂપિયાના મૂલ્યની બેગ છે, જે આપણા સમાજના બાળકોને આશીષભાઈ બધા જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે આપે છે. તો આપણે બધા જ આશીષભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ. થેન્ક યુ આશીષભાઈ. અને હવે આપણે કાર્યક્રમના દોરને આગળ વધારીએ. હવે હું કુમાર સાહેબને વિનંતી કરીશ કે અમારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરે. ઠાકોર ઉન્નતિબેન હેમલભાઈ, ઠાકોર ઉન્નતિબેન હેમલભાઈ એમના વાલી સાથે હાજર રહી. ત્યાર પછી વંશિકા વિમલભાઈ સોલંકી, વંશિકાબેન વિમલભાઈ સોલંકી ત્યાર પછી ઉર્મિબેન આશીષભાઈ ચૌહાણ, ઉર્મિબેન આશીષભાઈ ચૌહાણ સ્ટેજ ઉપર આવે.
વિદ્યાર્થીઓને તાળીઓથી પ્રોત્સાહિત કરશું. ભાવનાબેન જયેશભાઈ સોલંકી, કે જેમણે ધોરણ 7 ની અંદર 97% માર્ક લઈ આવીને ઉત્કૃષ્ટ દેખાવ કરે છે. ત્યાર પછી આવશે વૈરાગસિંહ કિરીટસિંહ સોલંકી. ત્યારબાદ આવશે પ્રતીકસિંહ ઉમેશસિંહ ચૌહાણ. તાળીઓ સતત ચાલુ રાખશું. વિરાજસિંહ રાજેન્દ્રસિંહ રાણા. ધૈર્યસિંહ સંજયસિંહ ગૌતમ. રાજ્ય કક્ષામાં સ્કેટિંગ ક્ષેત્રમાં મેડલ વિજેતા છે. અભ્યાસની સાથે સાથે સ્કેટિંગમાં પણ ઉત્તમ દેખાવ છે. ખૂબ ખૂબ આભાર કુમાર સાહેબ. ત્યારબાદ શ્રી આશીષભાઈ રાવલને હું નમ્ર વિનંતી કરું છું કે આશીષભાઈ આપ આવો અને અમારા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવો. શ્રી આશીષભાઈ લગાવી અને આગળ વધીશું. હર હર આપણી વચ્ચે પૂર્વીય રાજપૂત ક્ષત્રિય સમાજ અગ્રણી જીતુભાઈ ખુમાણ સાહેબ, યોગેન્દ્રશ્રી તથા વડીલશ્રીઓ, અમારા ડૉક્ટર હેમલસિંહ ઠાકુર સાહેબ, આ બીજા વર્ષે આની પહેલા આ સરસ્વતી સન્માન કાર્યક્રમ કેટલા વર્ષ થયો એ મને ખ્યાલ નથી, પણ આ બીજા વર્ષે ફરીવાર હું આવ્યો છું અને મને અહીંયા બોલાવ્યો તે બદલ હું તમામ લોકોનો આભાર માનું છું. અને આ જે સમગ્ર ટીમ છે, જે હમણાં જીતુભાઈએ કીધું કે સમાજમાં આવા કાર્યો થવા જ જોઈએ તો પરિવારની ભાવના જાગૃત થાય, એકબીજાને ઓળખતા થાય. તો આ જે ટીમ આ સરસ્વતી વિદ્યાર્થીઓને પુરસ્કારથી સન્માનિત કરવાનો જે કાર્યક્રમનું સુંદર આયોજન કરે છે, તો તે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને હમણાં અમારા ડૉક્ટર હેમલસિંહ ઠાકુર સાહેબે કીધું કે મેં આ બેગ આપ્યું. ખરેખર મેં આ બેગ નથી આપ્યું, એને પોતે આપ્યું છે. નામ મારું છે ખાલી. શા માટે? તો શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ જે સર્વે સમાજ સર્વ જ્ઞાતિનું કામ કરે છે, કોઈ જ્ઞાતિવાદ નહીં, કોઈ પણ પ્રકારનો ઉચ્ચ નીચનો ભેદભાવ નહીં, એમાં આ ઠાકુર સાહેબ છે ને એ આજીવન ટ્રસ્ટી છે. હવે મેં આપ્યું કે તમે બધા કયો કોણે આપ્યું? ના, એ ઠાકુર સાહેબને આજે અહીંયા મને બોલાવ્યો એ તો
તો ખરેખર આ શ્રેય એને જ જવો જોઈએ. એટલે અને બીજું આપ લોકોને બધાને હું આજે અમારું સૂત્ર છે, હમણાં ઠાકોર સાહેબે કીધું, સેવા મારું કર્મ, સેવા મારો ધર્મ. તો જ્યાં સુધી પૂર્વબિયા રાજપૂત ક્ષત્રિય સમાજ આ આયોજન કરતી રહેશે ત્યાં સુધી આજીવન આ બેગ અથવા તો બેગની બદલે કોઈ પણ વસ્તુની જરૂર પડશે તો શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશને માટે આપવા બંધાયેલું છે. અને બીજું કોઈ પણ લોકોને અમારા લાયક સેવાનું કામ પડે તો જરૂરથી યાદ કરજો, ઠાકુર સાહેબને કહેજો. ઠાકુર સાહેબ એમાં આજીવન ટ્રસ્ટી છે. બસ વધારે નહીં કહું. અસ્તુ. બધાને જય માતાજી. ત્યાર પછી ચંદેલા પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ. ચંદેલા પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ પર આવે. જયદીપસિંહ વિજયસિંહ સોલંકી. જયદીપસિંહ વિજયસિંહ સોલંકી ત્યારબાદ કાવ્યા ભીખુભાઈ બેસ. કાવ્યાબેન ભીખુભાઈ બેસ. ત્યાર પછી નવ્યાબેન હિતેશકુમાર બેસ. નવ્યાબેન હિતેશકુમાર બેસ કે જેમણે ધોરણ 9 ની અંદર 90% પ્રાપ્ત કરીને સમાજનું ગૌરવ વધારે છે. ત્યારબાદ આવશે ઠાકોર મંત્રસિંહ યોગેન્દ્રસિંહ. ઠાકોર મંત્રસિંહ યોગેન્દ્રસિંહ ચાંદનીબા પરેશસિંહ ઠાકોર. ચાંદનીબા પરેશસિંહ ઠાકોર મંચ પર આવ્યા હતા. ખૂબ ખૂબ આભાર આશીષ. થેન્ક યુ. હવે હું યોગેન્દ્રસિંહ ઠાકોરને વિનંતી કરીશ કે તેઓ આપણા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. વૈષ્ણવી વિજયસિંહ સોલંકી. વૈષ્ણવી બેન વિજયસિંહ સોલંકી. સુરભીભાઈ ચેતનભાઈ દેશ. સુરભીબેન ચેતનભાઈ દેશ કે જેને ધોરણ 10 ની અંદર બોર્ડની અંદર 91.99% મેળવીને સમાજનું ગૌરવ વધારે છે.
હેમાલીબેન સુખજીતસિંહ ચૌહાણ, મયુરીબેન રાજેન્દ્રસિંહ રાણા, વેદાંશીબેન હેમલભાઈ ઠાકોર, વેદાંશીબેન હેમલભાઈ ઠાકોર કે જેમણે ધોરણ 11 ની અંદર ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર 91% પ્રાપ્ત કરી નાખીને ગૌરવ મેળવ્યો. આનંદીબેન અલ્પેશભાઈ રાણા, આનંદીબેન અલ્પેશસિંહ રાણા, આનંદીબેન માટે એટલું કહી શકીએ કે ગયા વર્ષે ધોરણ 10 ની અંદર બેને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો અને 11 સાયન્સ ની અંદર અભ્યાસ કરી રહી છે અને આપણે બધા જ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ધોરણ 12 ની અંદર પણ બેન A1 ગ્રેડ પ્રાપ્ત કરે અને સમાજનું નામ રોશન કરે. થેન્ક યુ યુનિવર્સિટી. ત્યારબાદ જયેશભાઈને નમ્ર વિનંતી કે જયેશભાઈ આપ આવો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો. શ્રી નિલેશભાઈ જીતેન્દ્રસિંહ જનવાલ, નિલેશભાઈ જીતેન્દ્રસિંહ જનવાલ કે જેઓએ ધોરણ 11 માં સારા ટકા મેળવ્યા છે. આપણે બધા જ એમને તાળીઓથી પ્રોત્સાહિત કરીએ. આપણા સમાજના વિદ્યાર્થીઓ જ્યારે પ્રોત્સાહિત થતા હોય તો આપણા બધાની ફરજ છે કે આપણે ખૂબ જ તાળીઓથી વિદ્યાર્થીઓને વધારીએ. ત્યાર પછી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સારા ટકા મેળવનાર શ્રી નિમાક્ષીબેન જસવંતસિંહ ગૌતમ, ત્યારબાદ ધોરણ 12 ની અંદર 94.82% મેળવનાર આપણા સમાજના ગૌરવ સમા શ્રી માનસીબેન ભાવેશભાઈ બેસને નમ્ર વિનંતી કરીશ કે અહીંયા આવી અને મને પુરસ્કૃત થાય. ધોરણ 12 બોર્ડનું વર્ષ છે અને એમાં પણ A1 ગ્રેડ લેવો એ આપણા બધા માટે ગૌરવની વાત છે. આપણે બધા ખૂબ જ તાળીઓથી બેસને વધાવીએ. એમના દાદીને પણ નમ્ર વિનંતી કરું કે આપ પણ અહીં આવો. ત્યારબાદ સલોનીબેન ઉમેશસિંહ ચૌહાણ જેમને ધોરણ 12 ની અંદર ખૂબ જ ઉચ્ચ રિઝલ્ટ મેળવેલ છે અને બેન આગળ જતા ગુજરાતમાં એક સારા કોપ તરીકે કાં તો ફોરેસ્ટમાં ને કાં તો એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવા ઈચ્છે છે. IAS અને IPS કરવું એનું સપનું છે. આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે બેન એ સપનું સિદ્ધ કરે. ત્યારબાદ કોલેજ વિભાગમાંથી વાત કરીએ તો ઠાકોર ડીર રવિકુમાર એન્જિનિયરિંગમાં ત્રીજા સેમની અંદર જેમને 84% મેળવેલા છે એવા આપણા કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તા એવા શ્રી રવિભાઈના સુપુત્ર આપણે બધા જ એમને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ.
થેન્ક યુ જયેશભાઈ. જીતેન્દ્રસિંહ. મહેશ મિશ્રિત મયુરસિંહ. હાજર છે. MCA માં સેમેસ્ટર 8 માં એ 85% સાથે ઉત્તીર્ણ થયા છે. આપણે બધા તાળીઓથી એમને વધાવીએ. ત્યારબાદ જાનવીબેન પ્રદ્યુમનસિંહ ગોહિલ. જાનવીબેન પ્રદ્યુમનસિંહ ગોહિલ કે જેમણે BCA ની અંદર ખૂબ સારું પરિણામ મેળવેલ છે. હેતવીબેન आशीष कुमार चौहान. विश्वाबेन भावेशसिंह दहेज. विश्वाबेन भावेशसिंह दहेज કે જેમને બેચલર ઓફ આર્ટ્સ ની અંદર કોલેજ વિભાગમાં ખૂબ સુંદર દેખાવ કરી ખૂબ સારું પરિણામ મેળવે છે. હિમાંક્ષીબેન લક્ષેશભાઈ રાણા. साक्षीबेन अल्पेशभाई राणा. साक्षीबेन अल्पेशभाई राणा. राजीवबेन મહિરાજભાઈ દહેજ તો હાજર હોય તો સ્ટેજ ઉપર આવે. રાજવીબેન મહિરાજભાઈ દહેજ અને પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ ચંદેલા. હજુ જો કોઈ વિદ્યાર્થી પાછળથી આવેલો હોય, નામ અગાઉ જતું રહ્યું હોય, કોઈને સર્ટિફિકેટ લેવાનું બાકી હોય તો મંચ ઉપર આવે. આ સાથે આપણા સમાજના આ ચોથા સરસ્વતી સન્માન સમારંભમાં ઉપસ્થિત બધા જ વિદ્યાર્થીઓનું સન્માન થઈ ચૂક્યું છે અને ભગવાન પાસે એ પ્રાર્થના કરીએ કે આવતા આપણે જ્યારે શરૂઆત કરીને ત્યારે 35 વિદ્યાર્થીઓ હતા, એ પછી 42 વિદ્યાર્થી થયા અને આજે આ સંખ્યા 45 થી થઈ. એટલે જેમ જેમ આ કાર્યક્રમ આપણે ચાલુ રાખીએ છીએ તેમ તેમ વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય છે અને
વધુને વધુ વિદ્યાર્થીઓ જે છે એ સન્માનિત થવાનો મોકો પ્રાપ્ત કરે છે. તો મારે સામે મારા વડીલો અને ભાઈઓ બહેનો બધા બેઠા છે, તો આ અહીં બોલવાનો જે મોકો છે એ બહુ કિંમતી કહેવાય એમ કે બધાને મળે પણ નહીં. અને આજે જો મને બોલવાનો મોકો મળ્યો છે તો હું આપણા સમાજ વિશે જ વાત કરીશ કે ભાઈ આપણા સમાજમાં એવું છે કે જે ધાર્યું એ કરી જ લેવાનું એમ, એમાં હા કે ના ન હોય. અને જેમ કીધું કે સમાજમાં એક સમાજ સંગઠન શક્તિ હોય તો આ સમાજ આપણો આગળ વધે, પ્રગતિ કરી શકે. તો સમાજને એવો સંગઠન શક્તિ બનાવવા માટે મારો અભિપ્રાય એવો છે કે આપણે જો બધા એકબીજાની સાથે મળીને કામ કરીએ ને તો જલ્દી થાય એમ. કારણ કે આપણે જો સલાહ દઈએ તો એમાં બહુ કામ જલ્દી ન થાય, પણ જો સલાહની જગ્યાએ આપણે એકબીજાને શીખવીએ, એકબીજાની વાત માન્ય રાખીને આગળ વધીએ તો આપણે એ કરી શકીએ એમ. અને ઘણીવાર એવું થાય છે કે વિદ્યાર્થીના સ્કૂલથી કે ટ્યુશનથી કે ઘરેથી ઘણીવાર કોર્સ હોય અથવા એના મનમાં એક એવો હોય કે ભાઈ આના કરતાં મારે આગળ વધી જવું છે, પણ એવું હંમેશા શક્ય નથી થતું એમ. અને આપણે ઘણીવાર પછી એમ કહીને જવા દઈએ, હતાશ થઈ જાય કે નસીબમાં નહીં હોય મારા એમ. પણ એના કરતાં આપણા જે ગુજરાતમાં જે બહુ સારા મોટિવેશનલ સ્પીકર છે શ્રી શૈલેષ સકપરિયા સર, એને એકવાર એના પોતાના ઇન્ટરવ્યુમાં કોઈ બી સેમિનારમાં કીધેલું હતું કે એ જ્યારે પણ આપણે જે છઠ્ઠીના લેખ લખાય, બાળક નાનું હોય ત્યારે એને 6 દિવસે એનું નામકરણ થાય અને દિવસે એના વિધાતાના લેખ લખવા આવે એવી પરંપરા આપણે ખબર છે. એમાં સરે એવી રીતે કીધું કે જ્યારે વિધાતા લેખ લખવા આવે છે ને તો એ પેન અને કોરા કાગળમાં ખાલી તથાસ્તુ લખે છે. જ્યારે એ ડાયરી બધાની જોવે ભગવાન ઉપર છે, એની પાસે બધાને અલગ અલગ વિભાગ છે, તેમાં એ ખાલી એટલું જ લખે છે કે તથાસ્તુ. એનો મતલબ એવો થાય કે જે વ્યક્તિ ધારે છે એ કરી શકશે એમ. એના માટે ભગવાનનો સાથ તો છે જ, અને એ માટે થોડી હિંમતથી આગળ વધવો જોઈએ. વધુ ના કહેતા હું મારા શબ્દને વિરામ આપું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. મને એવું લાગે છે કે આવતા વર્ષે આપણે જે સરસ્વતી સન્માન સમારંભ કરશું એમાં એન્કરિંગ આ બેન જ કરતા હશે. બહુ સરસ બેન, જબરદસ્ત, અને આપના વિચારો ખરેખર મને પણ પ્રભાવિત કરી ગયા. વેરી ગુડ બેન. કાર્યક્રમને આગળ વધારતા આપણે આભાર વિધિ તરફ જઈએ. હું જયેશભાઈને નમ્ર વિનંતી કરું છું કે જ્ઞાતિજનોના વહીવટકર્તા સાથે બધા મેમ્બર્સ, મહેમાન આવેલા છે, બધા ભાઈઓ બહેનો જ્ઞાતિજનોના એ બધાને પોતાના વાલીઓ સાથે જે આવેલા છે વિદ્યાર્થીઓ એમને અભિનંદન આપું છું કે આપણો સમય કાઢી એ બધા આપણે આવ્યા એ બધા થેન્ક યુ. આભાર વિધિમાં તો બીજું કંઈ જતું હોય ને, બધાને જે કંઈ મહેમાન આવ્યા તે સ્વાગત કરીને પછી આપણને જે કંઈ મોટિવેશન સ્પીચ હતી એમાંથી કંઈક તમે મેળવજો, કંઈક શીખજો, એવી શુભેચ્છા સાથે અભિવાદન. થેન્ક યુ. આ સાથે શ્રી પૂર્વીય રાજપૂત ક્ષત્રિય સમાજ જૂનાગઢનો ચોથો સરસ્વતી સન્માન સમારંભ છે એ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અને કાર્યક્રમના અંતે આપણે સર્વ અહીંયા અલ્પાહારની વ્યવસ્થા છે, અલ્પાહાર લઈ અને આપણે બધા છૂટા પડશું. થેન્ક યુ.